અમદાવાદના પાંજરાપોળના બ્રિજના કામમાં ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. હાઈકોર્ટમાં મેટર ચાલુ તે છતાં કામ શરૂ કરાતા આ વિવાદ સર્જાયો. કોર્ટે 25 ઓક્ટોબર સુધી કામ ન કરવા માટે કહ્યું હતું, ત્યારે સ્થાનિકો આવી જતા એએમસીના લોકોએ ત્યાંથી જતું રહેવું પડ્યું. એએમસીએ સર્વિસ રોડ માટે ખોદકામ શરૂ કરતા વિવાદ થયો હતો. અગાઉ 100 જેટલા ઝાડ કાપવાનો વિરોધ કરતા આ નિર્ણય મોકૂફ રાખવો પડ્યો હતો. તો પાંજરાપોળના બ્રિજમાં ફરી એકવાર વિવાદ શરૂ થયો છે. હાઈકોર્ટમાં એક તરફ મેટર ચાલુ છે, છતાં પણ કામ શરૂ કરી દેવામાં આવ્યું અને આ કામ શરૂ કરાતા વિવાદ ઉભો થયો. કોર્ટે ઓલરેડી 25 ઓક્ટોબર સુધી કામ ન કરવા માટે કહી દીધું છે, તે છતાં પણ કામ શરૂ કરવામાં આવતા સ્થાનિકો ત્યાં પહોંચ્યા અને એએમસીના લોકોએ ત્યાંથી ભાગવું પડ્યું. પાંજરાપોળ વિસ્તાર અને ત્યાં બ્રિજના કામમાં ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. એએમસીએ સર્વિસ રોડ માટે ખોદકામ શરૂ કરાતા વિવાદ થયો. અગાઉ જ 100 ઝાડ કાપવાનો વિરોધ થયો હતો અને જે નિર્ણય છે નિર્ણય મોકૂફ રાખવો પડ્યો હતો. અમદાવાદના પાંજરાપોળના બ્રિજના કામમાં ફરી એકવાર વિવાદ થયો છે. જણાવી દઈએ, ઓલરેડી હાઈકોર્ટમાં મેટર અત્યારે ચાલી રહી છે અને એ ઉપરાંત કામ શરૂ કરાતા આખો વિવાદ સપાટી ઉપર આવ્યો. કોર્ટે 25 ઓક્ટોબર સુધી કામ ન કરવા માટે કહ્યું હતું, તે છતાં પણ કામ શરૂ કરાતા વિવાદ ઉભો થયો.